નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ઝોન 3 એલસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ઝોન 3 એલસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ ઝોન 3 એલસીબીની સફળ કામગીરી સામે આવી. ઝડપાયેલા આરોપીઓમાં છાયા બારિયા અને અલ્પેશ સોનીનો સમાવેશ થાય છે. તો આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ₹11.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જે અંતર્ગત મંગળસૂત્ર, વીંટી, બુટ્ટી, પાયલ, રણી ઢાળકી સહિતના દાગીનાઓ કબજે લેવાયા છે. તો આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.